આ તું હી રે નબીજી। એ બાપા કે રામ ને રહીમ તમે એક કરી માનો લાલા, આ તું હી નબીજી। સાહેબ તમે આ વર્ણ વ્યવસ્થાનો ભેદભાવ કરો છો એવું બાપા નો રાખો। એ જી કાચી રે માટી કેરા પૂતળા બનાયા લાલા, પૂતળા બનાયા એમાં રંગ તો લગાયા ઘેરા ઘેરા ઘેરા, એમાં રંગ તો લગાયા ઘેરા। એ જી ઘેરા રે નબીજી, આ તું હી રે નબીજી। એ બાપા આ સંતોએ બધે ઠપકા દીધા, આપણે તો બાપા એમાંથી પાર પડી એમ જ નથી, કેમ કે આપણે તો બાપ દીકરો ને વિરા નથી ભાઈ। એ ભાઈઓ ભાઈઓના ટાંટિયા પકડીને પસાડી દીધા બસારેને। ઈર્ષા દેખાય મૂકી જ નહીં સાહેબ, કેમ કે આ છે ની મહાઝાડ છે સાહેબ। એટલે ને મોરાર સાહેબે કીધું કે બાપુ આ આંબો અમર છે કોક ભૂમિને ભાવે। એ ધરતી ધરા ખેડાવીને ધરતી તપાસો, એમાંથી કાળના ગુંડા કઢાવો, આ આંબો અમર છે બાપુ કોક ભૂમિને ભાવે। મોરાર કે બાપા આ ઠાર ઠાર ક્યાંય થાય નહીં, કેમ કે ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત। ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત। સાહેબ સંતનું જો બીજક હોય તો ઊંચ નીચ ઘરે, ઊંચ નીચ કહેતા એટલે વર્ણ વ્યવસ્થા નહીં હોય, ઊંચ નીચ ઘરે અવતરે, નીચ કહેતા નુગરો માણા। આવડા જે કહે ને કે ભાઈ નીચ કોઈ જ્ઞાતિ નથી હોતી, જે ઊંચ કે નીચ ઘરે અવતરે બાપુ હોય સદાય સંતનો સંત। જો આ બીજક ક્યાંય ઠેરાણું હોય તો બાપા ઈ વાલ્મીક સમાજમાં કદાચ થાય। એ બાપા અત્યારે તમને વાઘ વીરમ વાથરાની અંદર થઈ ગયા જીવણ બાપાના શિષ્ય। આ લોકો જો સંતની જે ભક્તિ કરી બાપુ ન્યા ઊંચ નીચ રહેતું નથી। આવડે ને ઊંચ નીચ એટલે ઓલાના કીધા, બાકી ઊંચ નીચ કોઈ જ્ઞાતિ નથી, આ તો માણા માણા જ હોય ભાઈ। એ આ માણા બે જાતિ, એક સ્ત્રી ને એક પુરુષ, પછી એમાં ક્યાં વર્ણ વ્યવસ્થા આવી? એક સ્ત્રી ને એક પુરુષ, પછી એક આર્ય અનાર્ય, ત્યાંથી 4 વર્ણ કાઢ્યા। 4 વર્ણના વેદ બતાવ્યા કે ઉપરનો ભાગ એટલે બ્રાહ્મણનો, આ ભૂજાનો ભાગ ક્ષત્રિયનો, પેટનો ભાગ વૈશ્યનો, પગનો ભાગ શૂદ્ર। શૂદ્ર કહેતા આપણે શું કર્યું? વર્ણ વ્યવસ્થાથી શૂદ્ર ગયા। પણ આ જગત આખી પગે કોને લાગે? શૂદ્ર। કેમ કે ગૂંઠણની હેઠેથી પગે લગાય, કડિયેથી નો લગાય, સાતીએથી નો લગાય, માથેથી નો લગાય, અંગૂઠાથી પગે લગાય। પછી સંત હોય તોય ભલે, સન્યાસી હોય તોય ભલે, કોઈ મોટી શક્તિ હોય તોય ભલે, પગે લગાય ક્યાંથી? અંગૂઠાથી। શૂદ્રનું નમન કરવું પડે। શૂદ્ર ઈ ગણેશ કોણ છે? શૂદ્ર ઈ ગણેશ। આપણે જે ગણેશને માનીએ છીએ, હવે શિવ પુરાણની અંદર તમે જે ગણેશ સ્થાપના